તો મિત્રો જય દ્વારકાધીશ જો કાર ભૈરવ દાદાનું વાહન હતું છે ખાટલા ઉપર અને જય દ્વારકાધીશ હોટલ છે જો આ હોટલની અંદર આ સેટ કહેવાય તોય ભલે ને ભગવાન કહો તોય ભલે આરામથી સૂતું છે પછી એક ઝૂલા ઉપર સૂતું છે એ તમને પણ દેખાડું ફૂલ મોજથી સૂતી જો ભાઈ કાંઈ ઘટે નહીં વગડા જેવું છે જો પીપળાની નીચે દ્વારકાધીશ હોટલ છે અને દ્વારકાધીશ હોટલના માલિક જુઓ તમે કૂતરાઓનું એટલું ધ્યાન રાખે એની વાત જવા દે બાપુ બોલો તો કૂતરાઓની કેટલી સેવા કરો તમે સેવામાં કઈ ઘટે નહીં ભગવાન વાહ ભાઈ વાહ હાલો તમને બતાવું હાલો હમણાં દેખાડે છે બાપુને એક્સિડન્ટ થયું છે તો એટલી સેવા કરે છે કૂતરાઓ માટે બધી અલગ અલગ બોખલ રાખી છે પણ અહીંયા એની જો તમે ઓલી બાજુ બખોલ બનાવી હતી પાછી આ નવી બનાવી વાહ ભાઈ ઓલી બાજુ કુતરી લઈ ગયા આમાંથી આ ઊંડી બખોલ બનાવી ઓહો તો નાના નાના ગલુડા બાપુનું બહુ સેવાભાવી કામ છે રોજ ખવડાવવાનું એટલું ધ્યાન રાખે બાપુ આને તમે ક્યાં દવાખાને લઈ ગયા હતા ભગવાન આપણે જુનાગઢ લઈ ગયા હતા આ કુતરીનું એક્સિડન્ટ થયું હતું બરોબર ડમ્ફર વાળો ઉલટતો ગયો હતો હા હા હું આને 3 વાર જુનાગઢ લઈ ગયો આપણે ઘરની ઇકો ગાડી છે બરોબર ઉનાળામાં લઈ ગયો હતો ફૂલ એસી ચાલુ રાખી વાહ ભાઈ વાહ ત્યાં દવાખાને લઈ ગયા ને એ કે તમે એ કે અડધી કલાક વહેલા આવી ગયા નગર એ કે આ કુતરી મરી જ જાય ઓહો આ કુતરી આ કુતરીનો મારે 8 થી 9 હજારનો ખર્ચો થયો ઓહો એટલા બધા હા જોવો જી અડધી કલાક તો ઓપરેશન આવેલું 5 ડોક્ટર માથે હતા વાહ ભાઈ વાહ તમે બહુ સારું છે કામ આવું કરો છો અને ધ્યાન રાખો છો જો અંદર જો આ નવી બખોલ બનાવી લાગે છે આ ઊંડી બનાવી 2 જણામાં મસવાવાળા હતા જોવો જી કેટલા ગલુડા કેટલા છે ગલુડા 5 છે 5 ગલુડા છે વાહ ભાઈ વાહ હાલો એને તમને બિસ્કિટ બતાવું બિસ્કિટની દેખાડે પછી અહીં એક લાવ્યું તો કઈડશે નહીં ને હા તો વાંધો નહીં એનો જમવાનો ખોરાક કૂતરીનો આ બાપુની હોટલ છે 4 હા હા ઓહો એક દિવસનું 400 રૂપિયા બિલ જમવાનું દેખાડે બાપુ ફ્રીજમાં ને એમાં રાખે છે મારે અઠવાડિયામાં 3 પેકેટ જોઈતા અઠવાડિયામાં 3 પેકેટ ઓહો ને ચા ને દૂધ ની તો અલગ હા રોજ સાંજે ને સવારે છે ને હા 24 કલાક ચાલુ હોય અહીં આવે એટલે ડાયરેક્ટ દે દેવાના બિસ્કિટ રેડી લ્યો તો હાલો જય દ્વારકાધીશ હોટલ છે ને જય દ્વારકાધીશ બાપુ જય દ્વારકાધીશ તો ફાઇનલી મિત્રો જો આ બાપુનો ધર્મ જોવો ખાલી ગલુડાને દૂધ થાય છે દૂધનું ભરી દીધી થાળી આ કૂતરી છે એના ગલુડા છે બધા ગલુડા જો દૂધ પીવા માંડ્યા છે નિરાયથી દૂધ પીવે છે બાપુનું સેવાનું કામ એટલું છે કે એની વાત જવા દો જો સામે પંખીડા માટે જો ચકલી એટલું આવ્યા છે એની વાત જવા દો બાપુનું હાઈવે રોડ ઉપર જ દુકાન છે જય દ્વારકાધીશ ને જય મુરલીધર રોડ ઉપરની દુકાન છે અને જેતપુર તાલુકાનું ગામ છે